જ્યારે જ્યારે પણ આમ આદમી પાર્ટીની સભાઓ થાય, આમ આદમી પાર્ટીની મીટિંગો થાય, ત્યારે અનેક પ્રયત્નો એવા આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે છે કે લોકોને ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે, અમે ખોટા કેસો કરશું, જેલમાં નાખશું, ધંધા રોજગાર ઉપર પ્રહાર કરશું. પરંતુ ચોક્કસપણે આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા અને એક એક નેતા ડર્યા વગર આમ આદમી પાર્ટી માટે જે નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી કામ કરી રહ્યો છે, ત્યારે તમામને આ તકે હું સો સલામ કરવા માંગુ છું, વંદન સાથે અભિનંદન પાઠવવા માંગુ છું. મિત્રો, ગઈકાલે જ સમાચારમાં આપણે જોયું હશે કે મારી અને આમ આદમી પાર્ટીની યુવા વિંગના 20 કરતા પણ વધારે યુવાનોને આ હર્ષ સંઘવીએ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અને એની ગોલામ પોલીસે 40 કલાક જેટલી વાર પોલીસ સ્ટેશનમાં અમને ગોંધી રાખવાનું કામ કર્યું હતું. અમારો વાંક ગુનો શું હતો? અમે માત્ર ને માત્ર સુરત ખાતે જે ગુજરાતની અંદર ડ્રગ્સનો કાળો કારોબાર ચાલી રહ્યો છે, હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ જે ગુજરાતની અંદર પકડાઈ રહ્યું છે, એના વિરોધ કરવા માટે અમે સુરતની અંદર ગયા હતા. પરંતુ ચારેય બાજુથી આમ આદમી પાર્ટીના યુવા નેતાઓને પકડવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટી અને હર્ષ સંઘવીએ કર્યું છે. ત્યારે આપણે સૌએ આપણી આત્મા જગાડવાની છે કે ડ્રગ્સના કારણે આ ગુજરાતના યુવાનો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. દિવસે ને દિવસે યુવાનો આત્મહત્યા તરફ વળી રહ્યા છે. ત્યારે ચોક્કસપણે હું હર્ષ સંઘવીને કહેવા માંગીશ કે હર્ષ સંઘવી, કાન ખોલીને સાંભળી લે कि रण छोड़कर जो भाग जाए वो वीर नहीं है. रण छोड़ के जो भाग जाए वो वीर नहीं है. जो प्यास ना बुझा सके वो नीर नहीं है. रण छोड़ के जो भाग जाए वो वीर नहीं है. जो प्यास ना बुझा सके वो नीर नहीं है. कुर्सी पर बैठा नेता अपनी औकात में रहे. कुर्सी पर बैठा नेता अपनी औकात में रहे. ये सत्ता किसी के बाप की जागीर नहीं है. ये सत्ता किसी के बाप की जागीर नहीं है.